અત્યારના રાતના અરાઉન્ડ લાઈક 1 વાગ્યાનો ટાઈમ થઈ રહ્યો છે, બટ મને લાગ્યું કે આ વિડીયો બનાવવો જરૂરી છે, એટલા માટે હું વિડીયો બનાવી રહ્યો છું. ખાસ આ વિડીયો ટાટ એચએસની એક્ઝામ માટે છે. ટાટ એચએસની એક્ઝામના હવે બહુ જ દિવસો ઓછા બાકી રહ્યા છે. મારા વિડીયો રિયલમાં પહેલાં બનાવવો જોઈતો હતો, બટ ઇટ્સ ઓકે, લેટ થઈ ગયું છે. બટ સ્ટીલ મને લાગ્યું કે વિડીયો લેટ તો લેટ પણ આપણે બનાવી દઈએ. સો ફર્સ્ટ થિંગ, તમે ઘણા બધા લોકો જાણો છો કે લાઈક હું એકાઉન્ટિંગની પ્રિપેરેશન કરાવતો હોઉં છું નોર્મલી. તો ફર્સ્ટ થિંગ હું તમને કહેવા માગું છું કે એકાઉન્ટિંગ રિલેટેડ તમને જે પણ કોઈ ડાઉટ હોય, જે પણ કંઈ તમારે કંઈ સમજવું હોય, કોઈ કન્સેપ્ટ છે બિગિનિંગથી એટ કોઈ પણ ડાઉટ, કોઈ પણ કન્સેપ્ટ તમે મને પૂછી શકો છો. ઓકે, સો હું એમાં 100% તમારી હેલ્પ કરીશ. આઈ નો કે એકાઉન્ટિંગમાં ઘણા બધા લોકોને ઘણી બધી તકલીફ પડતી હોય છે. બીજી વસ્તુ મારા ધ્યાનમાં આ વખતે આવી કે જેવી આ એક્ઝામ આવી ટાટ એચએસની, હું જ્યારે બીએડ કરતો હતો ત્યારના મારા એક ફ્રેન્ડ છે, તેઓ ગર્લ છે, તેમના મેરેજ થઈ ગયા છે, તેમને લાઈક 2 બાળકો છે. તેમનો કોલ આવ્યો કે પાર્થ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ પ્રિપેર ફોર ધીસ એક્ઝામ બિકોઝ ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ છે અને તેની સાથે પ્રિપેર કરવાનું છે. તો હું પણ અત્યારે હાલ જોબ કરી રહ્યો છું યુએસ એકાઉન્ટિંગની અંદર. તો મારા માટે પણ બહુ જ ડિફિકલ્ટ હોય છે કે જોબની સાથે પ્રિપેર કરવું. બટ એવું નથી કે નથી થઈ શકતું, થઈ શકે છે. જેમ કે હું, મારો જોબનો ટાઈમિંગ હોય છે 3 to 12:30નો, તો સવારે લાઇબ્રેરીમાં જઈને રીડ કરતો હોઉં છું. એએમસીની લાઇબ્રેરી ઘણી સારી હોય છે. નોર્મલ એએમસીની લાઇબ્રેરી ફ્રી ઓફ કોસ્ટ હોય છે, તો ચાર્જ હોય તો પણ ઓછો ચાર્જ હોય છે, તો તમે પણ ત્યાં જઈને રીડ કરી શકો છો. એ રીતે આપણે ટાઈમ નીકાળવો પડશે. તો ફર્સ્ટ થિંગ, હા, કે પ્રિપેર થઈ શકે છે એવું કશું છે નહીં. ઓકે, આપણે બધા સાથે મળીને પ્રિપેર કરીશું. તમને ક્યાંય પણ એકાઉન્ટિંગની અંદર હેલ્પ જોઈએ, કોમર્સના કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ હેલ્પ જોઈએ, તો આઈ એમ ઓલવેઝ અવેલેબલ. ઓકે, તમે કોમેન્ટ કરી શકો છો, અથવા મારો મોબાઈલ નંબર પણ હું તમને શેર કરી દઉં છું. દેટ ઇઝ ઓલ્સો વોટ્સએપ નંબર, દેટ ઇઝ 7698599930. આ નંબર ઉપર તમે એટ એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો એક વસ્તુ. સેકન્ડ થિંગ કે હું એ રીતના પણ લાઈક ટ્રાય કરી રહ્યો છું કે હું કાલે પેપર સોલ્વ કરીને મૂકી દઉં જે એકાઉન્ટિંગના છે તે. તો તેનાથી આપણને તમને ઘણી હેલ્પ મળી રહેશે. સેકન્ડ થિંગ કે હું જે લાઇબ્રેરીમાં નોટ્સ બનાવું છું, એ નોટ્સ પણ હું તમારી સાથે શેર કરવા માગું છું. ઓકે, સો તેનાથી પણ ઘણી બધી હેલ્પ આપણને બધાને એકબીજાને મળી શકે તેમ છે. સો that is the things that I want to share with you. Thank you.